નમસ્તે મિત્રો, કામ અને સમયના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન છે કે એ અને બી એક કાર્ય છે અનુક્રમે 25 અને 20 દિવસમાં પૂર્ણ કરી શકે છે. જો તેઓ બંને સાથે મળીને શરૂઆતમાં 5 દિવસ કાર્ય કરે છે, ત્યારબાદ એ છે કામ છોડીને શું કરે છે, જતો રહે છે, તો બાકીનું કામ કોણ પૂરું કરશે? બી પૂરું કરશે. તો બી ને પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગશે એ શોધવાનું છે. સૌથી પહેલા વ્યક્તિ કેટલા છે? બે છે, એ છે અને બીજો છે બી. એ અને બી એક કામ અનુક્રમે 25 અને 20 દિવસમાં પૂરું કરે છે. અનુક્રમે મતલબ જો પહેલા છે એ માટે છે, બીજું છે બી માટે છે, તો એ કેટલા દિવસ લેશે? 25 લેશે અને બીજો છે 20 લેશે. હવે આ બંનેનું શું કરવાનું? આપણે લસા લેવાનો. તો 25 અને 20 નો લસા કેટલો થાય? તો 100 થાય છે. હવે 25 ને કેટલા વડે ગુણીએ તો 100 થાય છે, તો એ શું મળશે? એની કાર્યક્ષમતા મળશે. કાર્યક્ષમતા 25 ગુણ્યા 4 કરીએ 100 થાય, તો એ માટે કેટલા લખાશે? 4. 20 ગુણ્યા 5 કરીએ 100 થાય છે, તો અહીંયા લખાશે 5. હવે જો એ અને બી છે, કાર્યક્ષમતા કેટલી થઈ? ટોટલ કેટલી થશે? તો 9 થશે. હવે જો શું કીધું છે આગળ? જો બંને સાથે મળીને શરૂઆતમાં 5 દિવસ કામ કરે છે, તો પહેલા લખી દઈએ સાથે મળીને કરેલું કામ. આપણે લસા લીધું છે, શું થવાનું? એમનું કુલ કામ થવાનું છે. સાથે મળીને 5 દિવસ કામ કરે છે, તો આ શું થયું? 1 દિવસનું કામ થયું. તો 5 ગુણ્યા કરી દેવાના 9, કેટલા મળશે? 45. 100 માંથી 45 કામ શું કર્યું છે? સાથે મળીને એમને કરી દીધું છે. હવે આજે એ છે શું કર્યું છે? કામ છોડીને જતો રહ્યો છે. હવે કરવાનું શું છે? કામ કેટલું બાકી રહ્યું? ટોટલ કામ હતું 100. બંને ભેગા થઈને કેટલું કર્યું છે? 45 કર્યું છે. 100 માઇનસ 45 કરો એટલે 55. આ શું હતું? બાકી કામ. હવે જો ધ્યાનથી જોવાનું, આ બાકી કામ કેટલું રહ્યું છે? 55. આ કામ કોણ કરવાનું છે? તો બી ને કામ કરવાનું છે. તો બી ને લાગતો સમય, બીને લાગતો સમય ઉપર લખી દેવાનું. કામ કેટલું છે? 55 છે. જો બી ની કાર્યક્ષમતા કેટલી છે? 5 ની છે. જે કામ છે એના ભાગ્યા એની કાર્યક્ષમતા કરી દેવાની. 55 ભાગ્યા 5 એટલે 5 એ 11 ભાગ ચાલે છે, તો 11. આ શું મળશે? દિવસ. આજે બાકી રહેલું કામ છે એ બી 11 દિવસની અંદર કરી શકશે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપેલ છે કે એક કામમાં એ અને બી, એ છે બી કરતા બમણો છે. એ છે બી, અહીંયા ડાયરેક્ટ એમની કાર્યક્ષમતા મળી જશે. જો એ છે એ બી કરતા બમણો છે, તો બી વિચારીને કે એક કામ કરે છે, તો એ કેટલું કામ કરશે? 2. જો એ છે બી કરતા બમણો થઈ ગયું, 1 ના ડબલ 2. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે. તો એને એકલાને કામ પૂરું કરતા કેટલો સમય લાગે? જો બંને ભેગા થઈને કામ કરે છે, તો બંનેની કાર્યક્ષમતાનો સરવાળો થઈ જાય. કેટલી મળે છે? 3. કામ કેટલું કરે છે? 24 દિવસમાં. તો ભેગા મળીને કરેલું કામ તો 3 ગુણ્યા થઈ જશે 24 દિવસ સુધી કામ કર્યું હતું એટલા માટે. 24 ગુણ્યા 3 ડાયરેક્ટ આવડે તો, અથવા જો 4 ગુણ્યા 3 12 ના 2 એક વધી આવશે, 3 દુ 6 પ્લસ 1 7, 72 શું કર્યું? ટોટલ કામ કર્યું છે. તો એને એકલાને કામ પૂરું કરતા કેટલો સમય લાગશે? હવે આ જે કામ છે 72, એ એકલો કરે તો શું કરવાનું છે? એને લાગતો સમય. ટોટલ કામ કેટલું છે? 72 છે. એ એકલો કરે છે, તો એની કાર્યક્ષમતા કેટલી છે? 2 ની છે. તો 72 ભાગ્યા 2 એટલે કે 36 દિવસ એ કોને લાગશે? એને લાગતો સમય. આપણો જવાબ શું થવાનો? 36 દિવસ થવાનો છે. આગળ જોઈએ. ક્વેશ્ચન આપેલ છે કે મોહિત અને મનીષ છે એ એક કામ સાથે મળીને 8 દિવસમાં કરે છે. બંને સાથે મળીને કેટલા કરે છે? 8 દિવસમાં કરે છે. જો મોહિત એકલો તે કામ 12 દિવસમાં પૂરું કરી શકતો હોય, તો મનીષને જે તે કામ કરવું હોય તો કેટલો સમય, કેટલા દિવસ લાગશે? સૌથી પહેલા બે વ્યક્તિ છે, મોહિત અને મનીષ. લખી દઈએ મોહિત મનીષ છે, અને આ બંનેનો ભેગા થઈને કરશે એટલે લખી દઈએ ભેગા મળીને. જો આપેલું છે ને ભેગા મળીને 8 દિવસમાં કરે છે, તો મોહિત અને મનીષ એક કામ સાથે મળીને 8 દિવસમાં પૂર્ણ કરે છે. જો ભેગા મળીને કરે છે, અહીંયા આપણે સમય લખી દઈએ 8 દિવસમાં કરે છે. અને મોહિત આજે એકલો કામ છે 12 દિવસમાં કોણ કરે છે? મોહિત કરે છે. તો મોહિતના સામે લખી દો 12. હવે જો મનીષ માટેનો સમય અહીંયા શોધવાનો છે. અહીંયા એમની કાર્યક્ષમતા માટે શું કરવું પડશે? લસા લેવું પડશે. તો 12 અને 8 નો લસા લઈએ તો 12 ગુણ્યા 2 24 થાય, 8 ગુણ્યા 3 24 થાય. તો આ શું થયું? કુલ કામ થવાનું છે. તો કાર્યક્ષમતા ગણી લઈએ તો આની થવાની છે 2. ભેગા મળીને કાર્યક્ષમતા કેટલી થવાની છે?
3, 8 ગુણ્યા 3 કરીએ 24 થાય, 12 ગુણ્યા 2 કરો 24 થાય. મનીષ માટે આપેલું નથી, અહીંયા બોક્સ બાકી રહેશે. સાથે મળીને કરે છે એ આપેલું છે એટલા પરથી જુઓ 3 થયું. 2 માં આપણે કેટલા ઉમેરીએ 3 થાય છે, અહીંયા મળે છે 1. અહીંયા જુઓ 24 છે, ક્યારે મળશે તો 12 ગુણ્યા 2 કરીએ 24 મળે છે. તો આજે 24 ઉપરથી શું મળશે, આ 1 છે તો એ કેટલા આવવા જોઈએ, 24 આવવા જોઈએ. શેના પરથી મળ્યું, ભેગા મળીને 8 આપેલા છે, 8 ગુણ્યા 3 24. આ શું છે, એની કાર્યક્ષમતા છે. જો ભેગા મળીને 3 કામ કરી શકતા હોય તો 2 કામ એક વ્યક્તિ કરે છે, કોણ મોહિત કરે છે તો મનીષ 1 કરશે. 24 ગુણ્યા 1 કરો એટલે 24 મળી જાય. તો જો મનીષ છે એને આ કામ કરતા કેટલો સમય લાગશે, 24 દિવસ લાગે. આગળ કયું છે, આપેલું છે કે એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે, બીજો માણસ છે 8 દિવસમાં એક ખાડો ખોદે છે. જો 2 વ્યક્તિ છે, નામ આપી દઈએ, અથવા માણસ 1, બીજો છે માણસ 2. સમય કેટલો લે છે, અહીંયા ઉપર લખી દો સમય. તો એક માણસ 16 દિવસમાં કરે છે, પહેલા માટે 16 દિવસ, બીજો માણસ 8 દિવસમાં કરે છે, 16 અને 8. તો બંનેને ભેગા મળીને 3 ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે. સૌથી પહેલા એમની કાર્યક્ષમતા શોધવા માટે લસા કેટલો થવાનો છે, 16. 16 ગુણ્યા 1 કરો એટલે 1, 8 ગુણ્યા 2 કરો એટલે કેટલા મળશે, જો 16 મળે છે, અહીંયા લખાશે 2. ટોટલ કેટલા થવાના છે, 3. આ શું મળી, એમની કાર્યક્ષમતા. તો એક દિવસનું કામ શોધવું હોય તો કેટલું થશે, 16 ભાગ્યા કરી દેવાના 3. તો એક ખાડો ખોદતા કેટલો સમય લાગશે, તો જો 16/3 લાગશે 3 દિવસ. હવે આ વ્યક્તિઓ છે એમને એક ખાડો ખોદતા આટલો સમય લાગે છે, એમ ખોદવાના કેટલા છે, 3 ખાડા ખોદવાના છે. તો 16/3 છે એનો ગુણાકાર કેટલા, જેટલા ખાડા કરવાનો એના જોડે કરી દેવાનું 3 વડે. 3 કટ થઈ જાય એટલે કે 16 દિવસ. આ જે વ્યક્તિ છે એમને 3 ખાડા કરતા બંને ભેગા થઈને કરે છે, 16 દિવસ અંદર કરી શકશે. આવી જ રીતે જો તમારે જવાબ નોંધવાની તૈયારી કરી તો કોમ્પ્યુટર પરીક્ષા માટે ગણિત અને રીતની એકદમ સરળ રીતે શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાગે તમે સાથે શેર કરજો.